રાધનપુરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી. નજુપુરા ગામનો યુવક બન્યો વ્યાજખોરનો ભોગ. વ્યાજખોરોના આતંકથી બચવા માટે લોક દરબારમાં કરવામાં આવે છે, તેમ છતાં વ્યાજખોરોનો ખુલ્લેઆમ દાદાગીરી આવી સામે. દશરથ, સાગર તેમજ રવિ નામના વ્યાજખોરો દ્વારા પીડિત પાસેથી માસિક 10% વ્યાજ લેવા ભોગ બનનાર યુવકને અનેકવાર માર માર્યાની બની છે ઘટના. નજુપુરા ગામના યુવકે 3 વર્ષ પહેલા ઉછીના 5 લાખ રૂપિયા લીધા હતા. ભોગ બનેલા યુવકે 3 વર્ષમાં વ્યાજખોરોને 8 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં હજુ બીજા 10 લાખ રૂપિયાની કરી રહ્યા છે માંગ. ભોગ બનેલા યુવકને આજે વ્યાજખોરો દ્વારા ઢોર માર મારતા યુવકને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર. 5 લાખ રૂપિયાનો વ્યવહાર કરી લો એની અમે મેં એમને 8 થી 9 લાખ રૂપિયા પરત કરેલા છે, છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે, બહુ અતિશય, જ્યાં મળે ત્યાં મારવા મળે. પછી આજે તો મને એમને બહુ જ માર્યું, બહુ એટલે બહુ અતિશય માર્યું. આની વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યો તો તારે પૈસા લીધા, એમાં કોઈકના નામનું મકાન હતું, એના ઉપર મને પરાણે નોટરીઓ કરાવી અને પૈસા લખાવેલા છે. અને એમ કીધેલું ફ્રોડ કરીશું. મારા ચેક પણ 3-4 લઈ જયેલા છે. આવું બધી ધાક ધમકીઓ આલે. હજી કેટલા પૈસા મારે? અને હજુ 10%ના લીધે હજુ એમ કહે કે 10 લાખ રૂપિયા આપો. કુલ કેટલા પૈસા આપ્યા તમે? મેં 8 લાખ રૂપિયા પરત આપી દીધા છે. કુલ કેટલા પૈસા લીધા? 5 લાખ રૂપિયા લીધેલા છે. શું નામ તમારું? દીપકભાઈ અર્જનભાઈ ઠાકોર.